વડોદરાના રોડ માટે આંદોલનના મંડાણ શરૂ થયા છે। બાજવા છાણી રોડ માટે આંદોલન શરૂ થયું। સ્થાનિકોએ મોડી રાત્રે ચક્કાજામ કરીને વિરોધ કર્યો। 50 વર્ષ અગાઉ અહીં રોડ બન્યો હતો। ભારે વાહનોથી રોડ બિસ્માર બન્યો। આરસીસી રોડ મંજૂર થયો હોવા છતાં પણ બનતો નથી। રજૂઆતો છતાં પણ નિરાકરણ ન આવતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। તો આ રોડ જૂનો થઈ ગયો છે, ખરાબ હાલતમાં છે, બિસ્માર છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે નવા રોડ બનાવવા માટેની, પરંતુ તેમ છતાં રસ્તો બનતો નથી। પરિણામે લોકોએ આંદોલનના મંડાણ શરૂ કર્યા છે। લોકોએ આંદોલન પ્રદર્શન શરૂ કર્યું છે। જોકે ચક્કાજામ થાય પહેલા જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી આંદોલન કરીશું તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી। ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, પાસ થઈ ગયો। એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે? જ્યારે માણસ મરી જશે, અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે। માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે। બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પાસ થયેલો છે એને બની જવા દે। શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો। તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે, કારણ કે આ જે રોડ છે ચાની બાજવા રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે। આજે સવારે મેં બાપુ જોડે મીટિંગ કરી, ફોન ઉપર વાત કરી। બાપુ અત્યારે ગાંધીનગર છે। વર્ષોથી આ તો 40 વર્ષથી 50 વર્ષથી પ્રોબ્લેમ છે, બરાબર છે। બાપુ આવ્યા એટલે આપણે એમને કામ શું કે બાપુ આ કામ કરવા જોઈએ, બાપુએ પણ આ કામ હાથમાં લઈ લીધું। ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કામ હાથમાં લઈ લીધું। પેલા રોડ પાસ કરાયો તો ડામરનો હતો, ડામર રોડ પછી કેન્સલ કરાવી અને આરસીસી કરાવ્યો। એમાં પ્રક્રિયા થોડી લેટ થઈ। પછી આજે વાત થઈ ગઈ એટલે એમને મને ચોખ્ખું કીધું છે કે પૂનમભાઈ તમે જઈ અને સ્થાનિકો જોડે વાત કરો અને કહી દો કે અઠવાડિયા 10 દિવસમાં આ ટેન્ડરની જે એડ હશે પેપરમાં આવી જશે। આજે અમે કઈ નવરી પબ્લિક નથી। આજે રોજ કમાઈને રોજ ખાવાવાળી પબ્લિક છે। આજે ચક્કા જામ કરું કે અમારે કને એવો કોઈ ટાઈમ નથી કે અમે ચક્કા જામ કરીએ। આજે અમે ચક્કા જામ કરવા જઈએ તો ઘરના ચૂલા બંધ થઈ જાય છે, પણ આ તો ના છૂટકે અમારે ચક્કા જામ કરવા પડે છે કે જેથી કરીને અમને અમારા છોકરાઓને અને અમારી આમ પબ્લિકને એટલી બધી હેરાનગતિ છે કે તે રોડની અંદર દૂર